જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં। તો મિત્રો, આ છે સાંઢપાળિયા દાદાની સરસ મજાની જગ્યા। તમે જોઈ શકો છો કેવા ઝાડવા છે અને ઝાડવાનો સરસ મજાનો છાંયો છે અને સામે દેખાય સાંઢપાળિયા દાદાનું મંદિર અને એનો જબરજસ્ત મોટો લીમડો છે અને સાઈડમાં એક ગુંદાનું ઝાડ આવેલું છે। તો મિત્રો, સાંઢપાળિયા દાદાના દર્શન પણ તમને નજીકથી કરાવું। તો મિત્રો, આ જગ્યા આવેલી છે ગામ વાવડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। વાવડીથી લગભગ 2 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે અને આ સાંઢપાળિયા દાદાનું ધડ છે મસ્તક અહીંથી 2 કિલોમીટર દૂર આવેલું છે મિત્રો। તો સાંઢપાળિયા દાદાના દર્શન કરી લો નજીકથી। મિત્રો, સાંઢપાળિયા દાદા એટલે શું? સાંઢપાળિયા દાદા એટલે એક સાંઢની ખાંભી કહેવાય કે આખલાની ખાંભી છે, જે ધીંગાણામાં જે ગાયો વારવામાં જે ગાયનું ધણ વારેલું છે આ સાંઢપાળિયા દાદા જે એમાં કામ આવી ગયા અને એમના ધડની ખાંભી છે અને બાજુમાં એક ગેલા બાપા છે અમારા અને કૂતરાની ખાંભી છે। મિત્રો, વર્ષો પહેલાં હજારો વર્ષોની વાત છે। એ વખતે કંઈ ગાયનું ધણ હતું, તે ધણ વારી ગયા, એમાં આ આખલાને મેણા મારેલા, એટલે આ ગાયનું ધણ એમને આખલાએ વારેલું અને કંઈકના ઢીમ ઢાળી અને અહીંથી લગભગ 2 કિલોમીટરના અંતરે એના મસ્તક પડી ગયું, છતાં એમનું ધડ લડતો લડતો અહીં આવેલું અને આ છે આસપાસની બધી બાધાઓ તમે જોઈ શકો છો। લાકડાની દરેક વસ્તુઓ પડી છે। આ વિષ્યા શાકના ઠાકોર પૂજ્ય છે અને ભરવાડ ગમારા પૂજ્ય છે સાંઢપાળિયા દાદાને। તો મિત્રો, આ બાધા માટે આવેલી વસ્તુ તમે જોઈ શકો અને આ ઘોડા છે, આ ઘોડા પણ સાંઢપાળિયા દાદાને ચડે છે। ઘોડા અને ધજા ચડાવવામાં આવે છે અને આ તમે જુઓ નજીકથી દર્શન કરો, આ વર્ષો જૂના પાળિયા છે અને એ બધી ધજા તમને જુઓ લાગે, ધજાનું તમને દેખાશે, ધજા તે ક્યાંય સુધી બાંધેલી છે અને આ તમને એક કટ્ટું બતાવે, કટ્ટામાં ઘોડા બધા ભરેલા છે, આ કટ્ટામાં નકરા ઘોડા ભરેલા છે અને એ બધા ધજાના પોટકા છે અને ફરતો વંડો છે અને લીમડો છે મિત્રો। આ સાંઢપાળિયા દાદાનો લોંગ વિડીયો પણ નાખેલો છે મારી યુટ્યુબ ચેનલમાં, તમે જોઈ લેજો। અને આ મારી દીકરી છે વિદ્યાબેન, જે નવરી બેઠી ઘોડા ગોઠવે છે। તો મિત્રો, અહીં વિડીયોનું સમાપ્ત કરે છે। જય માતા।